નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગણિત વિષયના આજના આ વિડિયો ક્લાસમાં બધા વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રકરણ નંબર 6 ત્રિકોણ અને તેના ગુણધર્મો પ્રકરણમાં છેલ્લે ત્રિકોણની મધ્યગા ની વાત કરેલી. ત્રિકોણમાં મધ્યગા વિશે આપણે સમજૂતી મેળવી. તો મધ્યગાની વ્યાખ્યા તમને યાદ હશે. વ્યાખ્યા શું કહેવાય? તો કે ત્રિકોણના શિરોબિંદુ અને તેની સામેની બાજુના મધ્યબિંદુ. ત્રિકોણના શિરોબિંદુ અને તેની સામેની બાજુના મધ્યબિંદુને જોડતા રેખાખંડને ત્રિકોણની મધ્યગા કહેવાય છે. આપણે આકૃતિ દોરીને જોઈએ તો આ રીતનો કોઈ ગુરુકોણ ત્રિકોણ હોય, ત્રિકોણ A B C, તો આ ત્રિકોણમાં મધ્યગા કેટલી મળશે ભાઈ? કોઈ પણ ત્રિકોણ હોય એમાં કેટલી મધ્યગાઓ મળશે? તો કે 3. ધારો કે તમને રેખાખંડ BC નું મધ્યબિંદુ, ધારો કે આ બિંદુ M એ રેખાખંડ BC નું મધ્યબિંદુ હોય, તો M અને A ને જોડતો રેખાખંડ, M અને A ને જોડતો રેખાખંડ AM એવું થાય ત્રિકોણ ABC ની મધ્યગા. એ જ રીતે રેખાખંડ AC નું મધ્યબિંદુ આ હોય તો આ રેખાખંડ ABN પણ મધ્યગા થાય, અને C માંથી AB નું મધ્યબિંદુ આ લઈ લો તો આ CP, તો રેખાખંડ CP પણ ત્રિકોણની મધ્યગાઓ થાય. કેટલી મળે મધ્યગાઓ કુલ ભાઈ? 3. કેમ 3? તો કે 3 શિરોબિંદુ હોવાના, અને શિરોબિંદુમાંથી તેની સામેની બાજુ એ કેટલી જોડ થાય ત્રિકોણમાં? તો કે 3. એટલે આપણે કેટલી મધ્યગાઓ મળશે? 3. હવે મધ્યગાઓ માટે આગળની માહિતી, મધ્યગાઓની વધારાની માહિતી હું તો કે મધ્યગા પૂરેપૂરી રેખાખંડનો જે માપ છે, જે રેખાખંડ છે એ પૂરેપૂરો ક્યાં હશે? તો કે ત્રિકોણની અંદરની બાજુએ. રેખાખંડ પૂરેપૂરો ક્યાં હશે? તો કે ત્રિકોણની અંદરની બાજુએ છે. સમજાય છે? આ રેખાખંડ CP લ્યો તમે, તો CP ક્યાં છે? તો કે ત્રિકોણ ABC ની અંદરની બાજુએ. અને વધારે એનાથી આગળ તો આપણે વાત કરીએ તો આપણે કોઈ પણ ત્રિકોણ હોય તો એની 3 ને 3 મધ્યગા હંમેશા ત્રિકોણની અંદરની બાજુએ જ મળે. એકે મધ્યગા બહારની બાજુએ મળે નહીં. એટલી માહિતી પછી યાદ રાખજો. ખાસ મધ્યગાની વ્યાખ્યા, તો મધ્યગાની વ્યાખ્યા શું હતી ભાઈ? તો કે ત્રિકોણના શિરોબિંદુ અને તેની સામેની બાજુના મધ્યબિંદુને જોડતો રેખાખંડ એટલે ત્રિકોણની મધ્યગા. આજે આપણે વાત કરવાની છે ત્રિકોણમાં વેધ વિશે. વેધ મધ્યગા ભણ્યા તે જ રીતે ત્રિકોણમાં ભણવાનું છે વેધ. તો વેધની વ્યાખ્યા શું? વેધ કોને કહેવાય? તો વેધની વ્યાખ્યા એવી છે ત્રિકોણના શિરોબિંદુ થી તેની સામેની બાજુ પર દોરેલો
લંબ રેખાખંડ એટલે વેધ. ત્રિકોણના શિરોબિંદુથી તેની સામેની બાજુ પર દોરેલો લંબ રેખાખંડ એટલે ત્રિકોણનો વેધ. હવે તમને એમ થાય કે ત્રિકોણમાં કેટલા વેધ હોય? જો હું ત્રિકોણના શિરોબિંદુથી તેની સામેની બાજુ પર દોરેલો લંબ રેખાખંડ, શિરોબિંદુથી તેની સામેની બાજુ પર દોરેલો લંબ રેખાખંડ એટલે થાય એનો વેધ. તો ત્રિકોણમાં કેટલા શિરોબિંદુ હોય ભાઈ? તો કે 3. તો 3 શિરોબિંદુમાંથી તેની સામેની બાજુ પર લંબ રેખાખંડ દોરી શકાય. તો કે આ તો ત્રિકોણમાં કેટલા વેધ થાય? તો કે 3. ત્રિકોણમાં 3 વેધ હોય છે. ક્લિયર? ત્રિકોણના શિરોબિંદુથી તેની સામેની બાજુ પર દોરેલો લંબ રેખાખંડ એટલે ત્રિકોણનો વેધ. આકૃતિ જોઈએ આપણે તો ત્રિકોણ A B C, ત્રિકોણ A B C. હવે એમાં વેધ દોરવાનું કે તો વેધ એટલે ખાસ યાદ રાખજો, વેધ અને મધ્યગમાં તફાવત હોય. વેધ અને મધ્યગમાં તફાવત હોય તો કે મધ્યગા એટલે હું કહું તો કે શિરોબિંદુમાંથી સામેની બાજુ જે છે એના મધ્યબિંદુને જોડતો રેખાખંડ. જો બંને શું કરવાના તો કે શિરોબિંદુમાંથી બાજુ પર રેખાખંડ દોરવાનો, પણ મધ્યગા એટલે ક્યાં રેખાખંડ દોરવાનો ભાઈ? તો કે જે સામેની બાજુ છે એનું મધ્યબિંદુ જ્યાં હોય એ મધ્યબિંદુને જોડતો રેખાખંડ એટલે ત્રિકોણનો વેધ. ત્રિકોણની મધ્યગા અને વેધ એટલે શું? તો એ પી આવું થાય ભાઈ લંબ. લંબ એટલે કેવું થાય? એવી રીતે બંને ભેગા થાય કે બંને 90 નો ખૂણો બનાવે, 90 અંશનો ખૂણો બનાવે, કાટખૂણો બનાવે. શું થાય? રેખાખંડ AP એ શું થાય? રેખાખંડ BC ને કેવો થાય ભાઈ? લંબ થાય. લંબની નિશાની આપણે ભણી ગયેલા. લંબ એટલે ઊંધો T. તો શિરોબિંદુમાંથી સામેની બાજુ પર દોરેલો લંબ રેખાખંડ એટલે ત્રિકોણનો વેધ. તો આ રેખાખંડ AP એ શું થાય? ત્રિકોણનો વેધ. બીજું પછી BY ની નામ દેજો તો રેખાખંડ BY એ પણ શું થાય? વેધ. અને ત્યારબાદ બિંદુ C માંથી સામેની બાજુ પર રો CM નામ દેજો તો શું થાય? રેખાખંડ CM એ પણ ત્રિકોણનો વેધ થાય. જો આ રીતે ત્રિકોણના શિરોબિંદુમાંથી તેની સામેની બાજુ પર દોરેલો લંબ રેખાખંડ એટલે ત્રિકોણનો વેધ. હવે એમાં ખાસ જોઈએ વેધ દરેક ત્રિકોણ માટે અલગ અલગ રીતે મળશે. વેધ દરેક ત્રિકોણમાં અલગ અલગ રીતે મેળવવાના છે. જો કરવાનું વેધ શું કરવાનું તો કે શિરોબિંદુમાંથી સામેની બાજુ પર દોરેલો લંબ રેખાખંડ એટલે વેધ. બધામાં શું થાય? શિરોબિંદુમાંથી તેની સામેની બાજુ પર લંબ રેખાખંડ તો દોરવાનો, પણ બધામાં એક જ સરખા અથવા બધામાં ત્રિકોણની અંદર જ નહીં મળે. ખાસ જો ફરી એકવાર આપણે લઘુકોણ ત્રિકોણ લઈને જોઈએ. લઘુકોણ ત્રિકોણ A
બી સી. તો આમાંથી સામેની બાજુ પર લંબ એટલે આ ધારો કે એ બી, બી માંથી સામેની બાજુ પર લંબ એટલે ધારો કે બી એક્સ, અને સી માંથી સામેની બાજુ પર લંબ સી એમ. તો આ ત્રણે શું છે એના વેધ. તો આ કોના માટે ભાઈ તો કે લઘુકોણ ત્રિકોણ માટે. લઘુકોણ ત્રિકોણ માટે શું થાય તો કે એમાં ત્રણે વેધ અંદરની બાજુમાં છે. આગળ જોઈએ આપણે કાટકોણ ત્રિકોણ માટે. કાટકોણ ત્રિકોણ માટે આપણે વાત કરીએ. કાટકોણ ત્રિકોણ x y z. ખાસ જોજો ભાઈ, કાટકોણ ત્રિકોણમાં જ્યારે વેધની વાત કરવાની થાય તો કાટકોણ ત્રિકોણમાં તમે જુઓ તો શિરોબિંદુ x લ્યો, શિરોબિંદુ x. તો એની સામેની બાજુ કઈ થઈ ભાઈ તો કે રેખાખંડ yz. આપણે ભણી ગયા ને, શિરોબિંદુ x ની સામેની બાજુ કઈ થઈ રેખાખંડ yz. તો એની સામેની બાજુ પર લંબ જોવો જોઈએ. કઈ ભાઈ તેમ જો સામેની બાજુ પર લંબ દોરવાનું કે તો આ તમે જે રેખાખંડ yz છે એને તમે સામેની બાજુ પરનો લંબ કહી શકો. ઓકે હા. તો કાટકોણ ત્રિકોણની જ્યારે વાત થાય, કાટકોણ ત્રિકોણની જ્યારે વાત થાય એના જ્યારે વેધ મેળવવાના થાય તો એમાં બે બાજુ શું બની જાય ભાઈ એનો વેધ બને છે. કઈ કે જો રેખાખંડ yz એ અને રેખાખંડ zy, રેખાખંડ xy અને રેખાખંડ zy બંને શું થાય એના વેધ. માત્ર ને માત્ર જે કાટખૂણો બનાવતું જે શિરોબિંદુ છે, કાટખૂણો બનાવતું જે શિરોબિંદુ છે એમાંથી જ સામેની બાજુ પર લંબ દોરવાનો રહે. આ ધારો કે y b. તો આના વેધ ક્યાં ક્યાં થાય? એક તો રેખાખંડ xy, રેખાખંડ yz અને રેખાખંડ yb. x માંથી એની સામેની બાજુ પર લંબ, તો જો આ બાજુ xy લંબ છે. પછી z માંથી તેની સામેની બાજુ પર લંબ, તો રેખાખંડ zy લંબ છે. માત્ર માત્ર એક જે શિરોબિંદુ કાટખૂણો બનાવે છે એની સામેની બાજુ પર લંબ કરીને વેધ મેળવવાનો રહે. બાકીની બંને જે બાજુ છે એ બંને તો વેધ જ છે. તો વેધ તરીકે લઈ શકાય. વેધને બીજું તમારે કેવું હોય તો શું કહી શકાય? વેધને બીજું તમારે કેવું હોય તો એને કહેવાય ત્રિકોણની ઊંચાઈ. શું કહેવાય? ત્રિકોણની ઊંચાઈ. ત્રિકોણની ઊંચાઈ શું કહેવાય? ત્રિકોણની ઊંચાઈ. યાદ રહેશે ભાઈ? હવે આપણે વાત કરીએ ગુરુકોણ ત્રિકોણ વિશે. તો ગુરુકોણ ત્રિકોણ વિશે તમે વાત કરો. આ થઈ ગયો ગુરુકોણ ત્રિકોણ. ગુરુકોણ ત્રિકોણ એમ એન પી. તો ગુરુકોણ ત્રિકોણમાં તમારે જ્યારે વેધ દોરવાના થાય, ગુરુકોણ ત્રિકોણમાં તમારે વેધ દોરવાના થાય અથવા કેટલા વેધ છે એ પૂછાય તો એમાં જો એમાં તમે m ની સામેની બાજુ કઈ થાય તો mp ની સામેની બાજુ પર તમે વેધ દોરો. તો આ લંબ રેખાખંડ દોરો આપણે. તો n r આ એક રેખાખંડ n r એક વેધ છો. હવે રેખાખંડ m બિંદુ m લો તો
તો બિંદુ M ની સામેની બાજુ કઈ થાય ભાઈ તો કે રેખાખંડ NP બિંદુ M ની સામેની બાજુ કઈ થાય રેખાખંડ NP તો હવે M માંથી તમે રેખાખંડ પર લંબ દોરો તો એક ખૂણો અંદર લંબ થાય તો અહીંથી રેખાખંડ દોરો લંબ થાય કોઈ દિવસ લંબ થશે નહીં તો એનો લંબ કઈ રીતે દોરવાનો આ જે ખૂણો P બનાવે છે એ જે કિરણ છે એને આગળ તમે લંબાવો અને પછી એના પર M બિંદુમાંથી લંબ દોરો આ લંબ O આ થાય એનો વેધ મતલબમાં ગુરુકોણ ત્રિકોણ હોય તો એમાં વેધ ક્યાં મળશે ભાઈ બહારની બાજુએ મળશે ખાસ યાદ રાખજો આ બાજુ તે લંબાવો એટલે એમ મળશે બહારની બાજુ બસો એમ બિંદુ થોડી જો આપણે વેધ કયો મળ્યો એના આમાં મળી ગયો MO હવે એની P બિંદુની સામેની બાજુ જો તો P બિંદુની સામેની બાજુ કઈ થાય એને થાય રેખાખંડ ભાઈ તો એના પર પણ વેધ દોરો તો કાઈ ન થશે નહીં શું પડશે ભાઈ આ બાજુને લંબાવો પછી એના પર આ રીતે લંબ દોરો તો P એ બિંદુ દેજો મારું સીધે રેખાખંડ PA આ ત્રણ વેધ નાના ત્રણ વેધ આપણે લખી નાખીએ એક રેખાખંડ BX એક રેખાખંડ CM અને એક ત્રીજો રેખાખંડ AP તો આ રીતે વેધ મેળવવાના થાય ખાસ જોજો અંદરની બાજુ એ મળે આમાં જો બે બાજુઓ કાટખૂણો બનાવતી છે બે બાજુઓ છે એ બંને બાજુઓ શું થાય ભાઈ વેધ થઈ જાય અને ગુરુકોણ ત્રિકોણમાં વેધ બહારની બાજુએ મળશે તો આની માટે બહારની બાજુ મળશે અને બિંદુ P માટે પણ બહારની બાજુ મળશે તો આ રીતે વેધ મેળવવાના થાય મધ્યગામાં શું હતું તો મધ્યગામાં બધી હંમેશા ત્રિકોણમાં અંદરની બાજુએ જ મળશે જ્યારે વેધમાં એવું છે નહીં વેધ એટલે હું ત્રિકોણના શિરોબિંદુથી તેની સામેની બાજુ પર દોરેલો લંબ રેખાખંડ એટલે ત્રિકોણનો વેધ તો વિદ્યાર્થી મિત્રો ત્રિકોણનો વેધ અને ત્રિકોણનું મધ્યગા બંનેની વ્યાખ્યા વ્યવસ્થિત યાદ રાખી લેવાની આ રીતે તમને ત્યારે એક ખાસ યાદ રાખવાનું તો કે ત્રિકોણમાં ત્રણ વેધ મળે અને ત્રણ મધ્યગા મળે હવે વેધની આગળની જે કઈ માહિતી છે વેધ અને મધ્યગાઓની એની આપણે આવતા લેક્ચરમાં ચર્ચા કરીશું આજે બસ એટલું જ જય હિન્દ